તો હાલો દોસ્તો, નમસ્કાર. હું ચંદુ પ્રજાપતિ તમારા બધાનું સ્વાગત કરું છું મારી ચેનલમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો દર્શક મિત્રો, આજે તારીખ છે 9/2/2024 અને આજને આપણે સેવા કરશું. આજે હું જઈ રહ્યો છું લીંબડી બાજુ. જે કૂતરાને કોઈને ચર્મ રોગ થયો હોય તેને આપણે દવા આપશું અને લાડવા પણ ખવડાવશું. તો ચાલો આપણે નીકળીએ. તો દર્શક મિત્રો, અત્યારે હું પહોંચી ગયો છું લીંબડી અને આ કૂતરો તમે આગળના વિડીયોમાં જોયું હોય છે. તો આને આપણે એકવાર દવા આપેલી છે અને બીજી વખત દવા આપવાની છે, પણ આ કૂતરું અત્યારે મને ચડ્યું નથી. અમે આડું ઘણું બધું જોયું છે, પણ આ તમે જોઈ શકો છો આની હાલત બહુ ખરાબ છે. અને મેં આના માટે એકવાર અહીંથી ગયો ત્યારે પણ મેં આની ઘણી વાઇટ જોઈ હતી અને ઘણું બધું એને ગોતતા મને આવું એક આ બીજું કૂતરું જડ્યું હતું, તો તેને આપણે દવા આપી દીધી છે. તો દર્શક મિત્રો, એ કૂતરા માટે હું સાંજે પણ ફરીથી પાછો આવ્યો હતો તે જ જગ્યાએ, પણ મને એ વખતે પણ એ ભેગું નહોતું થયું. હવે બીજી વખત હું જઈશ ત્યારે એને દવા આપીશ. અને અત્યારે ભાવિકા ખવડાવી છે, કૂતરાને ખવડાવી રહી છે બિસ્કિટ. તો આવી રીતે તમે પણ કૂતરાઓની મદદ જરૂરથી કરજો. અને પછી દર્શક મિત્રો, હું આવ્યો તો લીંબડી પુલે. ત્યાં પણ આ એક કૂતરું છે, તેને પણ જે વાળ ખરી જવાનો રોગ છે તે આને પણ રોગ છે, તમે જોઈ શકો છો ફોટામાં. તો તેને આપણે દવા આપી દીધી છે અત્યારે. અને અત્યારે લીંબડીમાં ચાલી રહી છે મોરારી બાપુની કથા. તો આ પણ એક લીંબડીની અંદર મને આ કૂતરું ભેગું થયું હતું, તો તેને પણ આપણે દવા આપશું. અને દર્શક મિત્રો, પછી પાછા આવતી વખતે આ એક કૂતરું હતું પાંદરી પાસે, તો તેને પણ આપણે અત્યારે ખવડાવી રહ્યા છીએ. તેને બિસ્કિટ, રોટલી એવું સાથે હતું, તે આપણે તેને દઈ રહ્યા છીએ અને તે ખાઈ રહ્યો છે. તો આવી રીતે તમે પણ આવા પ્રાણીઓની સેવા અવશ્યથી કરજો. તો અત્યારે ભાવિકા રોટલો અને બિસ્કિટ આવી રીતે નાખી રહી છે. અને આગળ જતા ભગુપુર ગામ પાસે આ કૂતરી છે. આની આગળ તમે હાલત જુઓ તો બહુ જ ખરાબ હતી, અત્યારે ઘણું બધું સારું છે. તો આજ માટે દર્શક મિત્રો આટલું જ છે. તમને મારો વિડીયો પસંદ હોય તો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તમને આવા સેવાના વિડીયો અવશ્ય જોવા મળશે.